અમે ગરીબ में है પણ તોય ટિકિટ મને મળી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, એવામાં દસડા તાલુકા પંચાયતની દસડા સીટ પર આર્થિક રીતે સાવ પછાત અને ગરીબ એવા ઉમેદવાર સંગીતાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે। અત્યારે આપણી સાથે દસડાના પ્રોપર ભાજપના અગ્રણી રામભાઈ ચાવડા ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો અને મહિલાઓને સાથે લઈને ચાલતી પાર્ટી છે અને આપણી જે મહિલાઓ માટે જે 50% અનામત આવી છે એમાં આ એસટી સીટ છે અને અમારા દસડા ગામના મૂળ સ્થાનિક ઉમેદવાર એવા અમને બેન સંગીતાબેન મળ્યા છે અને એમની જે મહિલાઓ પ્રત્યેની જે ઉત્કૃષ્ટતા છે કે જેવા કે ગામના અનેક પ્રશ્નો એમને યાદ છે અમારા કરતાં કે મહિલાઓને તળાવમાં બહુ ગંદકી છે તો એ સાફ મારે કરવી છે, આવી અવનવી વાતો એ કરતા હતા। એટલે અમે સામાન્ય છે પણ આ યુગમાં પણ અમે એક સામાન્ય મહિલાને ટિકિટ આપી અને ગરીબોને સાથે લઈને ચાલવાની અમારી ભારતીય જનતા પાર્ટીની નેમ છે। રામભાઈ, આપનો વિઝન શું રહેશે, ઉદ્દેશ્ય શું રહેશે કે આપ શું બદલાવ કરશો? દસડામાં જો ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે તો આપ શું બદલાવ કરશો અને આપના ઉમેદવાર? જો દસાડાની જનતા અમને સમર્થન તો કરી જ રહી છે પણ થોડું વધારે સમર્થન કરી અને અમને જીતાડી દેશે તો અમારા માટે જે પ્રશ્નો છે કે ગામ તળાવ છે, કિલાસરથી 5 આટડી સુધીનો સુવિધાપથ છે, અમારા ગામનું બસ સ્ટેન્ડ છે, એવી જ રીતે આરોગ્યના પ્રશ્નો છે કે જે આપણી નવી CHC હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે પણ છેલ્લા 5 વર્ષથી પંચાયત કે ગમે તેના કારણે આ વિલંબ થઈ રહ્યો છે। એમાં અમે ફૂલ ઝડપ લાવી અને જે આરોગ્યનું કામ પણ પૂર્ણ થાય એવા તમામ પ્રયત્ન કરીશું અને ખેડૂતોના પ્રશ્નો પણ ખૂબ છે। ગામમાં વરસાદી માહોલમાં પાણી ભરાવાના પણ ખૂબ પ્રશ્ન છે તો આના માટે અમે સખત જનઝૂમી અને વિકાસને વેગ આપશું। રામભાઈ, એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી આર્થિક રીતે મજબૂત હોય એવા ઉમેદવારોને જ ટિકિટ આપે છે, એવું બધા કહેતા હોય છે, તો આ વિશે આપનું શું કહેવું છે? આ વિશે મારે એ જ કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ દાડો અમીરી ગરીબીમાં માનતી જ નથી। એ હંમેશા લાયકાત ઉમેદવારને આ ઉમેદવાર એક અમારી વ્યવસ્થા હોય છે, બૂથ પ્રમુખ હોય, પેજ કમિટી પ્રમુખ હોય, પણ આ બેન અમારા પેજ કમિટીના સભ્ય છે બરાબર, જે મહિલાઓને ચૂંટણીના દિવસે અવારનવાર મદદ કરતા હોય, વોટિંગ કરાવતા હોય, એવા માણસની અમે પસંદગી કરી છે। ભાજપ કોઈ દાડો અમીરી ગરીબીની ચિંતા કરતું નથી અને હંમેશા કાર્યકર્તાથી લડતો એક પક્ષ છે। અને સામે આપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોણ છે? અહીંયા જે દસાડામાં સામે જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર છે કોંગ્રેસના, એ આયાતી ઉમેદવાર છે, મતલબ કે અહીંયાના નથી, અહીંયા સ્થાનિક ઉમેદવાર નથી। મતલબ કે સ્થાનિક પ્રશ્નોને વાચા આપે એવા સ્થાનિક ઉમેદવાર જો આપને મળશે તો જનતાને મળશે તો ભલું થશે। અમારે ગામના પ્રશ્નો પ્રત્યે અમારું ધ્યાન હતું એટલે અહીંયાનો સ્થાનિક ઉમેદવાર હોય તો ગામના કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી અને રૂબરૂ મળી શકે અથવા એમની વેદના કે એમનો કોઈ પ્રશ્ન હોય તો કહી શકે। અને આ સ્થિતિમાં અત્યારે આ યુગમાં બહારના ઉમેદવારને કોણ મળવા જઈ શકશે? સંગીતાબેન, આપ ભારતીય જનતા પાર્ટીમાં કેટલા સમયથી જોડાયેલા? ઘણા ટાઈમથી જોડાયેલા। અને શેમાં તમે હતા પહેલા? મહિલા મોરચા। મહિલા મોરચામાં હતા અને અત્યારે આપને જો ટિકિટ આપવામાં આવી છે તો આપ શું કહેવા માંગો? મને વિશ્વાસ નહીં કે મને આ ટિકિટ મળવાનો કોઈ ઓલો હતો, ઘણા ખૂબ બેનો અભાર છે જેને મને આ ટિકિટ અપાવી છે। વિશ્વાસ નહીં મને કે મને આ ટિકિટ કોઈ દિવસ મળવાની હતી। અમે ગરીબ में है પણ તોય ટિકિટ મને મળી છે।